રાવણ પાસે પુષ્પક વિમાન હતું, પાયલોટ વગર ઉડતું. અત્યારે પણ નાસા સંસ્થા છે ઓટો પાયલટ મોડ માટે પ્રયત્ન કરે. સંજીવની લેવા માટે હનુમાનજી ગયા હતા, એની પણ અત્યારે સંશોધન ચાલુ છે. ટેકનોલોજી ત્યારે પણ હતી, 0 પણ ભારતે જ આપ્યું છે, 0 પણ ભારતે આપેલું છે. એટલે ટેકનોલોજી આપણા ઋષિ મુનિઓ છે તો વૈજ્ઞાનિક જ હતા. US ની અંદર 14 કે 15 વર્ષ સુધીના બાળકો માટે સોશિયલ મીડિયાનો પ્રતિબંધ લગાવવાનું અત્યારે આવી ગયું. નમસ્કાર, વંદે માતરમ. સૌને હોળી પછીની ખૂબ રંગબેરંગી શુભેચ્છાઓ સાથે બિનોફ પોર્ટ્સ આપના માટે આજે શિક્ષણ જગતની અંદર ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને તમે એમનાથી પરિચિત છો, કેમ કે એમના વિશે હું કેટલા સવાલ બનાવું એ મને પણ ખબર નથી. આજે એવું જ એક વ્યક્તિત્વ જેની અંદર સાહસ, નવી વૃત્તિ અથવા તો કોઈ પણ પ્રવૃત્તિને કેવી રીતે સામાજિક દ્રષ્ટિએ અને શિક્ષણમાં ઢાળવી, એવા પ્રધાન આચાર્ય મહારાજા કૃષ્ણકુમાર સિંહ સ્કૂલ તરફથી જે વ્યક્તિત્વ અહીંયા પધારી રહ્યું છે એમનું અમે સ્વાગત કરીએ છીએ. અને એમના પરિચય માટે હું શિક્ષણના જીવ અને શિક્ષક તરીકે જે ઉભરી રહ્યા છે એવા મારા વડીલ રાઘવજી ડાભી સાહેબને વિનંતી કરીશ કે એમનો પરિચય આપે, કારણ કે એમના પરિચય માટે હું મારા લાયક નથી સમજતો, એટલા માટે હું સરને વિનંતી કરીશ કે સરનો પરિચય. સર નમસ્કાર મિત્રો, હવે ખરા અર્થમાં મોટા વરાછા મોટું બની રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ તો મોટું છે, પણ વૈચારિક ભૂમિકાએ મોટા વરાછાને જો કોઈ દિશા આપી હોય તો એ વ્યક્તિત્વ એટલે ચેતન હિરપરા. ચેતન હિરપરા સોસાયટીમાં જઈ માઇક લઈ અને કૃષ્ણકુમાર સિંહજી સ્કૂલમાં એડમિશન માટે વિનંતી કરે. ચેતન હિરપરા એક એવું વ્યક્તિત્વ કે એમના ધોરણો પણ ઉચ્ચ કક્ષાના. એમને ખ્યાલ આવે કે આ આસપાસના વિસ્તારોમાં તહેવારો નિમિત્તે ટ્રાફિક બહુ થવાનું છે, તો સત્વરે વાલીઓને બોલાવી અને ટ્રાફિક પોલીસને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એના માટેનું આયોજન કરે. ચેતન હિરપરા હિન્દુ સંસ્કૃતિના રખેવાળ. એમને એમ લાગે કે આ પ્રદૂષણ બહુ વધી રહ્યું છે, હોળીનો તહેવાર છે, તો વૈદિક પદ્ધતિએ કેવી રીતે હોળી ઉજવી શકાય અને એમાં હજારોની સંખ્યામાં વાલીઓને કઈ રીતે જોડી શકાય. એટલે કે શિક્ષણ સાથે વાલીઓનું સીધું તાદાત્મ્ય, સીધું જોડાણ કરવું હોય તો એ ચેતન હિરપરા પાસેથી શીખવું પડે. આ મોટા વરાછાની સ્કૂલ માત્ર સુરત શહેરમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, પણ જેની દિલ્હીની નિપાએ નોંધ લીધી અને દિલ્હીમાં પસંદગીના ચુનંદા આચાર્યોને બોલાવ્યા, એ પૈકીમાંના એક ચેતન હિરપરા આપણે વચ્ચે ઉપસ્થિત છે. ચેતન હિરપરાજી, આપનું બિનોફ પોર્ટ્સમાં સ્વાગત છે. સર, આપને સૌપ્રથમ આપને આટલી બધી વિશાળ સફળતા જોઈ અમે ખરેખર રોમાંચિત થઈએ છીએ. ઘણી બધી આનંદની પળો હશે તમારા જીવનમાં, પણ મને એક એવી પળ કહો કે જે તમે બહુ મહત્વની એવી આનંદની એક ઘટના કે પળ તમારા જીવનમાં બની હોય, એના વિશે આપ વાત કરો. નમસ્કાર. 2005-06ની ઘટના છે. હું જીજી ઝડફિયા વિદ્યાભારતીની વિદ્યાલયમાં પ્રધાનાચાર્ય તરીકે કામ કરતો હતો અને મેં 10મા ધોરણની પછી 11-12 સાયન્સ શરૂ કરવાનું નક્કી કર્યું. અને ત્યારે એ 11-12 સાયન્સમાં તેના જે પેમ્પલેટ છે એ 10માની બોર્ડની પરીક્ષા જે પૂરી થઈ હોય એવા બાળકો સુધી પહોંચે એવો પ્રયાસ હતો. માર્કેટિંગ કંપનીઓએ એમને એક સ્કૂલના 1000 રૂપિયાથી 2000 રૂપિયા સુધીના વાત કરી. 2008ની વાત કરું છું. મંદી ખૂબ હતી, હીરામાં મંદી હતી, 6 કે 8માં. અને એ સમયે નક્કી કર્યું કે ભાઈ ઘણા બધા બાળકો છે. ત્યારે અમારે ઝડપિયા સ્કૂલની અંદર ફી 200 રૂપિયા હતી એક મહિનાની, પણ ઘણા બધા બાળકોની મહિનાની 200 રૂપિયા પણ નહોતા ભરી શકીએ એવી મંદીનો પીરિયડ. તો નક્કી કર્યું કે આવા બાળકો જે છે એમને આપણે લઈ જઈએ, એ બેઠા બેઠા એ પત્રિકા વિતરણ કરે, 15-20 મિનિટનો સમય લાગશે અને જે મારે માર્કેટિંગવાળાને આપવા એ પૈસા આમાં ફીમાં જમા પાડી દઈએ. અને એ 12 છોકરાઓની ટીમ અમે બનાવી. 6 વિદ્યાલયો હતી. એક વિદ્યાલયમાં 2 દીકરાઓ સાથે ગુરુજી ગયા અને રિટર્ન જ્યારે આવ્યા એ વાલીની સંમતિ લીધી, વાલીઓને કન્વિન્સ કર્યા કે આવું કામ કરવાના છીએ. અને ત્યારે રિટર્ન જ્યારે વિદ્યાલયમાં આવ્યા
અને પછી એ દીકરાઓ મારી પાસે આવ્યા, ગુરુજી કામ પૂરું થઈ ગયું છે, એટલે મેં કીધું 1-1 મહિનાની આપની ફી છે એ અમે જમા કરાવી દઈએ. અને ત્યારે એ વિદ્યાર્થીઓને મેં કીધું સામે ક્લાર્ક છે એમની પાસે જાઓ, તમારા નામ આપો એટલે જમા થઈ જશે. 5-1 મિનિટ પછી પાછા રિટર્ન આવ્યા. એટલે મને એવું લાગ્યું કે એમને કદાચ રકમ ઓછી થઈ હોય. એટલે મેં પૂછ્યું, બેટા રકમ ઓછી થઈ છે? અને ત્યારે એ જે દીકરાઓએ વાત કરીને ત્યાંથી મને ખૂબ પ્રેરણા મળી. ઘટના એવી બની રાઘવજીભાઈ, એ દીકરાઓએ એવું કીધું કે ગુરુજી આ જે છોકરો છે ને, હું છોકરાઓનું મને નામ આપ્યું કે આ છોકરાના પપ્પાને પેરેલિસિસ છે, ઘરમાં કમાનાર કોઈ નથી, એટલે અમારા પપ્પા તો કામ કરે છે, મંદી છે એટલે ઓછું કામ થાય છે, પણ થાય છે ખરું, પણ આ છોકરાને એટલે એમના સહાજ્ય જે છોકરો છે એને કમાનાર નથી, તો અમારા 12 ફી જે છે એ એનામાં તમે જમા કરી દો. મને પ્રેરણા મળે કે આ બાળક જો આટલું વિચારી શકતું હોય તો આપણે તો આચાર્ય તરીકે કે પ્રધાનાચાર્ય તરીકે દાયિત્વ છે, તો આપણું તો ઘણું એનાથી આગળ ઉઠીને દાયિત્વ બને છે. એટલે ત્યાંથી મને ખૂબ પ્રેરણા મળી કે મારે પણ સમાજ માટે ઉપર ઉઠીને કંઈક કામ કરવું જોઈએ, કે આ સમાજ છે એ જે કંઈ દૂષણો છે એ શિક્ષણના માધ્યમથી જ દૂર થાય. અને ત્યારથી મને એ પ્રેરણા મળી. એટલે મારી દ્રષ્ટિએ આમાં 2 ગુણોની ખીલવણી કરવામાં આપ સફળ થયા. એક કે વિદ્યાર્થીમાં ત્યાગ વૃત્તિ જન્મે. જ્યારે છોડવાની વાત આવે ત્યારે વિદ્યાર્થી અગ્રેસર રહે. આ એક પહેલો ગુણ. અને બીજો ગુણ, ગાંધીજી કહેતા કે માત્ર મનની ને હૃદયની કેળવણી નહીં, પણ બાળકના હાથ પગની પણ કેળવણી થવી જોઈએ. એટલે કે શારીરિક શ્રમને ગાંધીજીએ મહત્વ આપ્યું હતું. અને આપશ્રીએ જે પેમ્પલેટ દ્વારા એમની પાસેથી જે કામ લીધું, એટલે કે એમને મફત લેવાની આદત ન પડે, અને એમની પાસેથી જે શ્રમદાન લઈ અને એમને તમે જે અનુદાન આપ્યું છે એ મારી દ્રષ્ટિએ ઉત્તમ છે. અને એક શિક્ષણ જગતમાં આ એક નમૂનારૂપ કામ થવું જોઈએ. વિદેશોની અંદર માત્ર ને માત્ર સીધું જ શિક્ષણ નથી અપાતું, પણ એની સાથે સાથે વિદ્યાર્થીઓને પોતે રોજગાર ઊભો કરી અને સાથે કમાઈ અને ભણતા થાય, આ પ્રકારના શિક્ષણની પણ જરૂર છે. ને એમાં આપશ્રીએ જે ભૂમિકા ભજવી એ મને એમ લાગે છે કે સમગ્ર ગુજરાત અને ભારતના શિક્ષકો માટે એક પ્રેરક ઘટના બની રહેશે. ચેતનભાઈ, આટલી બધી સફળતાઓ તમે પ્રાપ્ત કરી છે, તમે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છો, તો તમે આદર્શ કોને માનો છો? તમે કોને આદર્શ રાખી અને તમારી પ્રવૃત્તિ કરો છો? આમ તો રાઘવજીભાઈ, સફળતા મેળવી એવું હું બિલકુલ નથી કહી શકતો. હું માત્ર મારું કામ કરું છું, મારો ધર્મ છે એ જ નિભાવું છું. નાનપણથી બાલ્યકાળથી જ હું અમારા ગામની અંદર, હું જ્યારે નાના ધોરણમાં પ્રાથમિકમાં હતો ત્યારે નિયમિત રીતે RSSની શાખામાં જતો હતો. એટલે ત્યાંથી મને ખૂબ સારા સંસ્કારોનું સિંચન થતું હતું. ઉપરાંત હું નસીબદાર છું કે સ્વાધ્યાય પ્રવૃત્તિનો પણ લાભ મળ્યો. બાલ્યકાળથી એટલે બાલ સંસ્કાર કેન્દ્રથી જ એમાં પણ જોડાયેલો હતો. એટલે વૈચારિક બીજ જે છે ત્યાંથી મળ્યું. આદર્શ તરીકે મારા માતા અને પિતા મેં નાનપણથી જોયેલા છે કે પરિશ્રમની મૂર્તિ કેવી હોય તો મારા માતાને કહી શકાય. એટલી મહેનત એ કરતા હું જોતો એટલે પરિશ્રમમાં ક્યારેય મને અત્યારે પણ આળસ થતી જ નથી. અને મારા પિતાજીનું જે વ્યક્તિત્વ હતું એ એવું કહી શકાય કે પોતાનો વિચાર કર્યા વગર અન્યનો જ વિચાર કરતા કાયમ માટે. બહુ આપણે વ્યવહારમાં કહીએ કે વ્યાજે લઈને ઉછીને આપવાનું કામ હોય તો એ કરતા, એની પાસે કંઈ ન હોય પણ બીજા કોઈ આવે તો આ કરતા. એટલે એ ત્યારથી એ ભાવના મારામાં કેળવી. પાંડુરંગ દાદા જે છે, પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, એનાથી હું પ્રભાવિત. અને સંઘના જે પ્રચારકો છે એના જીવન જે છે એ ખૂબ પ્રેરણા આપતી હોય છે. એટલે એનાથી પ્રભાવિત છું. અને બહુ કેવું હોય તો કહી શકાય કે બધાનો નીચોડ શ્રીમદ ભગવદ્ ગીતા એનું વાંચન કરું છું. અને એ આપણે આમ તો વાંચી લઈએ અને ઉતારી જઈએ એટલે લગભગ કંઈ બાકી રહેતું નથી. તો આનાથી હું પ્રભાવિત છું. એ મારા આદર્શો છે અને કાયમ એમને સાથે રાખી અને હું જીવન જીવવાનો પ્રયાસ કરું છું. દર્શક મિત્રો, મોટા વરાછા વિસ્તારમાં તમે આવો, સુરત શહેરમાં આવો અને રાત્રે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની 10 વાગે લાઈટ એમના સ્કૂલની ચાલુ હોય તો તમારે સમજી લેવાનું કે પ્રધાનાચાર્ય ચેતન હિરપરા ઓફિસમાં બેઠા છે, જેને સમય સાથે કોઈ નિસ્બત નથી, જે કર્મચારી નથી પણ કાર્યકર્તા બનીને કામ કરે છે. આવા ચેતન હિરપરા જ્યારે આચાર્ય તરીકે સ્કૂલમાં જોડાયા
ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્કૂલને કોઈ નહોતું જાણતું. અને આપણા સમાજમાં સરકારી શાળામાં પ્રવેશ લેવો અને એ સરકારી શાળામાં પ્રવેશ માટેની જે વાલીઓની ઉદાસીનતા છે એ બહુ ચિંતાજનક છે. પણ આ ઉદાસીનતાને હરખમાં ફેરવી નાખનાર એવા ચેતન હિરપરાજી, આપને મારે એ પ્રશ્ન કરવો છે કે તમે જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્કૂલમાં નવા આચાર્ય તરીકે જોડાયા ત્યારે આપના મનમાં એવી શંકા હતી કે તમે સફળ થશો કે નિષ્ફળ? તમે શું વિચારતા હતા ત્યારે? આપનું મનોમંથન કેવા પ્રકારે ચાલતું હતું? બિલકુલ મને શંકા તો બિલકુલ લગી રહી નહોતી, પણ એક નિશ્ચય હતો કે આ શાળાને એવી રીતે ઊભી કરવી છે કે જે એ સમયમાં મારી મનોસ્થિતિ એવી હતી રાઘવજીભાઈ કે મહાનગરની અંદર જે આર્થિક રીતે સદ્ધર લોકો છે એ ખૂબ મોટી શાળાઓ, નેશનલ કે ઇન્ટરનેશનલ કહી શકાય, એમાં એમના બાળકો ભણે, અને જેમની પાસે ઓછી સગવડ છે એ ઓછી ફીવાળીમાં ભણે, અને બિલકુલ નથી એ સરકારી શાળામાં ભણે. આવું હતું જ અને છે, હજી પણ થોડું ઘણું જોવા મળે છે. જો આ પેઢી આ રીતે જ બહાર આવે તો આ પેઢી ખૂબ એવી રીતે એનું ઘડતર થયું હોય કે બહુ મોટી ખાઈ પડી જાય છે. એ નાગરિકો વચ્ચેની ખાઈ છે, એ ક્યારેય ન થવી જોઈએ. એ બહુ ઘાતક વસ્તુ છે. એટલે નક્કી કર્યું હતું, નિશ્ચય કર્યો તો મને અનુભવો થયા હતા. શાળા નંબર 122માં હું જ્યારે કામ કરતો હતો ત્યારે ઘણીવાર ઘણા આવે એટલે પછી પૂછે એવું પ્રવેશ લેવો છે, પણ અહીંયા કોના બાળકો ભણે છે, કેવા લોકોના બાળકો ભણે છે. એટલે મને બહુ આમ ટચ થઈ જતું હતું કે આવું તો હોવું જ નહીં જોઈએ. એટલે ફરતા ફરતા હું નીકળ્યો અને મેં જોયું કે અહીંયા એક સ્કૂલનું નિર્માણ થાય છે, પોશ એરિયા છે. એટલે તપાસ કરતાં ખબર પડી કે અહીંયા તો સ્લમ એરિયા નથી, એટલે કદાચ અહીંયા કોઈ એડમિશન જ નહીં લે. એટલે મેં તરત જ રિક્વેસ્ટ કરી કે ભાઈ મને આમાં એક પ્રયાસ કરવા દો, તો હું આ જે ખાઈ છે એ દૂર કરી શકાય એવો પ્રયત્ન કરું. એટલે મને શંકા લગી રહી નહોતી. અમે લગભગ 70 થી 72 જેટલી સોસાયટીમાં મિટિંગો લીધી, એમને સમજાવ્યા, કન્વિન્સ કર્યા, અને ત્યાર પછી પહેલો જ વર્ષ જે છે એમાં 252 જેટલા વિદ્યાર્થીઓ છે અમે મેળવી શક્યા હતા. અને પછી તો વિદ્યાર્થીઓ દ્વારા તે એટલો સરસ મજાનો પ્રચાર પ્રસાર થયો હતો. અને શિક્ષણ એ જ રીતે અમે આપ્યું હતું કે ઊંચ નીચ કોઈ નહીં. અત્યારે અમારી શાળાના પ્રકલ્પો પણ એવા જ છે બધા કે મજૂર હોય તો પણ ભલે અને મર્સિડીઝ લઈને આવતા હોય તો પણ ભલે, બધા જ બાળકો છે એક સમાન. એટલે જે સમાજ વ્યવસ્થા જે છે એમાં જે ઊંચ નીચનો જે ભેદ હોય એ મટે તો જ ભારત વિશ્વગુરુ બને, અન્યથા ક્યારેય એ શક્ય નથી. એટલે એવો પ્રયાસ ત્યારે નક્કી કર્યો તો શરૂ કરીશું આપણે, અને એમાં આપણે 100% સફળ થઈશું. અને એમાં મને કહેતા આનંદ થાય કે એમાં અમારા વાલીશ્રીઓ, એમાં અમારા ગુરુજનો એટલે શિક્ષક ભાઈઓ અને બહેનો, એને અમે ગુરુજી અને દીદી કહીએ છીએ, એમનો પૂર્ણતઃ સપોર્ટ રહો. અમારે ત્યાં કોઈ કર્મચારી નથી, બધા જ કાર્યકર્તાઓ છે. કોઈ પણ સમયના પાબંદમાં નથી. તમે રજાના દિવસે જુઓ તો પણ અમારો સ્ટાફ ત્યાં હોય છે. એટલે આ સ્ટાફે એટલો સરસ હતો કે મને સહેજ પણ શંકા નહોતી કે આમાં આપણે સફળ થઈશું કે નહીં થઈએ. સફળ જ થઈશું, આ નિશ્ચય હતો અને એ પાક્કું જ હતું. એટલે એ રીતે અમે કામ શરૂ કરી શક્યા અને કામ શરૂ કર્યું હતું. દર્શક મિત્રો, સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આદરણીય ચેતનભાઈએ માત્ર સુરતને નહીં સમગ્ર ગુજરાતને પૂરું પાડ્યું. આજે આ સ્કૂલની અંદર આપ સૌ વર્તમાનપત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાથી પરિચિત છો. આ સ્કૂલની અંદર હજારો વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ છે. ચેતનભાઈ, ક્યારેક મને એવો પ્રશ્ન થાય કે આટલા બધા વિદ્યાર્થીઓ વેઇટિંગ લિસ્ટમાં હોય અને એમાંથી માનો કે કોઈ વિદ્યાર્થીના વાલી કે જેમના બાળકને પ્રવેશ નથી મળ્યો, એમની સાથે ક્યારેય આમ ઘર્ષણમાં ઉતરવાનું થાય કે એમને તમારે સમજાવવામાં મુશ્કેલી પડી હોય કે આવું ક્યારેય બનેલું? આમ દર વર્ષે જેમને પ્રવેશ ન મળે એવા ઘણા બધા વાલીઓ આવે, બિચારા બળાપો કાઢતા હોય છે. પણ એમને હું બહુ બેઝિકલી સમજાવું છું કે ભાઈ આપણે આ રીતે પ્રોસેસ કરીએ છીએ પ્રવેશ માટેની જે પ્રોસેસ હોય છે એમાં કોઈ પણ પ્રકારના ધારાધોરણ આપણે હોશિયાર છે કે નથી હોશિયાર, પૈસાદાર છે કે નથી પૈસાદાર, ઓળખાણવાળા છે કે નથી ઓળખાણવાળા, એવું રાખતા જ નથી. એટલે પારદર્શક પ્રક્રિયા છે એમને વાત કરીએ અને પછી હું એમને જ કહું છું તમે જે રીતે કહો એ રીતે આપણે કરવા તૈયાર છીએ. આપ કેવી રીતે પ્રવેશ? હા, આપણે અમે છે ને બધાનું રજીસ્ટ્રેશન લઈએ છીએ, એક લિંક બહાર પાડીએ છીએ જેથી સરળતાથી
કોઈ લાઇનમાં ઊભા રહ્યા વગર એમના બાળકનો જે પ્રવેશ લેવો છે એ રજિસ્ટ્રેશન ઘરે પણ બેઠા કરાવી શકે છે. અને પછી એમાં જે ધોરણ વાઇઝ એમણે પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય છે એ આપણે એક્સેલ શીટ બને, એમાંથી આપણે બાળકના નામની કાપલી બનાવીએ અને ધોરણ વાઇઝ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં આપણે એમાં ડ્રો કરીએ છીએ કે ભાઈ વ્યવસ્થા 40 બાળકોની છે અને આપણી પાસે 400 બાળકોના નામ છે, તો એ 40 બાળકોની ચિઠ્ઠી છે એ બાળક દ્વારા નીકાળવામાં આવે એમાંથી. અને પછી એ જે 40 હોય એમને આપણે ફોર્મ આપી દઈએ છીએ અને પ્રવેશ આપી દઈએ છીએ. એમાં કોઈ ઓળખતું હોતું નથી અને એ 40 જે છે વાલીઓ એમને બોલાવી અને આગળની પ્રોસેસ કહીએ છીએ. એટલે જે વાલીઓને નથી મળ્યા એમને કહી દઈએ છીએ કે હવે તમારે આવતા વર્ષે પ્રયત્ન કરવાનો રહેશે. હા, અમારા સ્તરેથી એટલો પ્રયત્ન કરીએ છીએ કે પહેલા વર્ષે 252 વિદ્યાર્થીઓ હતા, એમાં દર વર્ષે ક્વોલિટી પણ મેન્ટેન થાય એ રીતે વ્યવસ્થા વધારતા જઈએ છીએ. અને હાલમાં મને આનંદ થાય છે કે કેમ્પસની અંદર 3200 થી 3500 બાળકો પ્રાથમિક શાળાની અંદર છે. દર વર્ષે 500 થી 700 બાળકો છે એ એમાં એડ કરીએ છીએ. અને મારું 5000 બાળકોનું સ્વપ્ન 2017માં હતું કે આર્થિક રીતે ઘણા બધા દાતાઓ ભામાશાઓ યોગદાન કરે ત્યારે શિક્ષક મિત્રો છે, ગુરુજનો એ આમ જોતા હોય છે ખરું આપણી પાસે કંઈક હોત તો આપણે આપી શકત. ત્યારે હું એમને ખાસ કહું છું કે 5000 બાળકો ભણતા હોય અને સારું શિક્ષણ મેળવતા હોય, આ હાલની પરિસ્થિતિમાં 30,000 તમે ફી મૂકો તો 15 કરોડ રૂપિયાનું આર્થિક યોગદાન આપણા દ્વારા સમાજમાં જાય છે. એનાથી આપણે નિશ્ચિત રહેવું જોઈએ અને આપણા કાર્યને વેગ મળે એવી ઘટના છે. એટલે આ વર્ષે કદાચ 5000 બાળકોનો અમારો ટાર્ગેટ છે એ પૂરો થઈ જવાનો છે. 5000 બાળકો ત્યાં અભ્યાસ આ નવું સત્ર આવશે એટલે કરશે. એટલે વાલીઓ પણ ક્યારેય કોઈ સંઘર્ષ બહુ કરતા નથી. વાત એમને ખ્યાલ હોય છે એટલે કેમ નથી મળ્યું શું એવું ક્યારેય નથી આવતું. એમને આ આખી પ્રોસેસ સમજાવી દઈએ રાઘવજીભાઈ એટલે પછી એ લોકો સંતુષ્ટ થઈ જાય છે કે વાંધો નહીં ગુરુજી, આવતા વર્ષે ફરી ટ્રાય કરીશું. એનો અર્થ એમ થયો કે ઝૂંપડામાં રહેતું બાળક અને બંગલામાં રહેતું બાળક આ બંનેને સંપૂર્ણ સમાન સરખી તક છે. હા, બંનેને બિલકુલ. એટલે એ બહુ મોટી વાત છે અને પારદર્શી પ્રવેશ પ્રક્રિયા ગણી શકાય. સરસ સર વાત કરી અને ચેતનભાઈ, રાઘવભાઈ, પણ મને એક એવો પ્રશ્ન ઉદ્ભવે છે એક શિક્ષક અને એક યુવાન તરીકે કે સર આચાર્ય પદ ઉપર રહ્યો છો એટલે મને ખબર છે કેવા પ્રોબ્લેમ આવે. હમણાં તમે જે વાત કરી કે સંઘર્ષ અને એનો ઉકેલ એ બતાવ્યો, પ્રોસેસ એ પણ ક્યારેક ધર્મ સંકટ એવું આવ્યું હશે સાહેબ કે 2 વિદ્યાર્થી હોય, એકની પરિસ્થિતિ હાવ ઓછી હોય અને 40 જે એડમિશન લીધા હોય એમાંથી કોઈનું રદ થયું હોય તો મને નથી ખબર, થયું હોય તોની વાત છે, શક્યતા છે બિનોપ પોર્ટ્સના પ્રેક્ષકો માટે. તો તમે એમાં કેવી રીતે ન્યાય આપો? કેમ કે એક બાળક બહુ જરૂરિયાતવાળું છે ને એક બાળક તમને ખબર છે તમારા અનુભવના આધારે નિચોડ કાઢ્યો કે એમને બીજી કોઈ જગ્યાએ તો મળી જશે ને એ કેપેબલ છે ભરી શકે. આવું કોઈ થયું હોય તો એકાદો દાખલો. એમાં અમે એવું પણ કરીએ છીએ કે કોઈ એવું બાળક હોય કે માતા પિતા નથી, કોઈના પિતા નથી, કોઈ એવું બાળક છે કે બીમાર છે, એના પિતા શારીરિક બીમાર છે, કમાનાર કોઈ નથી, એની ઇકોનોમિકલી પરિસ્થિતિ ખૂબ વીક છે, તો એને અમે ડ્રો નહીં સીધું જ એડમિશન આપીએ છીએ. એમને અમે ડ્રોમાં નથી લેતા. ડ્રો થયા પછી પેક થયા પછી પણ કોઈ આવું પરિસ્થિતિ વાળું બાળક આવે છે જે તે ધોરણનું તો પણ અમે એમને સીધું પ્રવેશ આપી દઈએ છીએ. સરસ સર. ખરેખર મને એવું હતું કે દિલમાંથી કંઈક અલગ જવાબ આવશે પણ જે જોતો હતો સમાજને એ મને સંતોષ એ જવાબ મળ્યો. સર એક બીજી બહુ બધી ચર્ચા થઈ એ સમયે શિક્ષણ અને તમારા વિકાસની પણ વાત થઈ. તો આપ RSSની પૃષ્ઠભૂમિમાંથી આવો છો તો તમારા વ્યક્તિત્વના વિકાસમાં કેવો ફાળો રહ્યો એનો અને આ ફાળો આજનો યુવાન કઈ રીતે લઈ શકે? સંઘ દ્વારા તો અખંડ ભારતનું નિર્માણ એ અંતિમ લક્ષ્ય છે. અખંડ ભારત હોવું જોઈએ. ભૂતકાળમાં આપણને ખ્યાલ છે કે ભારતનું જે શિક્ષણ વ્યવસ્થા છે એ તક્ષશિલા, નાલંદા, વલ્લભી જેવી વિદ્યાપીઠો ચાલતી હતી અને વિશ્વના લોકો અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હતા. એટલે માત્ર અને માત્ર નાનો એવો કોઈ પાર્ટ્સ ખાલી સુધરી જાય એટલે ભારત અખંડ બનવાનું નથી. વસુદૈવ કુટુંબકમની ભાવનાવાળા આપણે સૌ ભારતને જો પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવું હોય તો બધાએ મહેનત કરી અને આ થવાનું છે. સંઘની પૃષ્ઠભૂમિ એવી છે કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કામ કરવું હોય તો જ કરવાનું.
કોઈ પોતાનું નામ બને, કોઈ પોતાની વાહવાહી કરે અને એટલે કામની. મેં તો ઘણા બધા પ્રચારકશ્રીઓ સાથે રહ્યો છું. મારે ઘરે વારંવાર એમનો ભોજનનો કેવો પ્રબંધ હોય એ મારા માટે કરું છું, એટલા માટે કે મને આનંદ થાય, 2-4 વાતો એમની મારા પરિવારને મળે અને કંઈક આપણને કેળવણી થાય. તો એમના જે જીવન જોઈએ છે એટલે ખ્યાલ આવે કે 2 થી 3 જોડી કપડાં એમની પાસે હોય છે. બહુ એમ કહેવાય કે રાષ્ટ્રીય કક્ષાના જવાબદારી વહન કરતા લોકો હોય તો જરૂરિયાત એટલી બધી ઓછી હોય છે કે વધારાની ચિંતા જ એમને નથી કરવી પડતી હોતી. એટલે એનાથી ખૂબ ને ખૂબ પ્રેરણા મળે છે. ભૌતિકતા એમને ક્યાંય સ્પર્શ જ કરતી નથી હોતી. બરાબર? એટલે એ બહુ. અને સ્વાધ્યાય પરિવાર હું તમને વારંવાર કહું છું કે ટાઈમ, ટિકિટ ને બધું જ પોતાનું ખર્ચવાનું છે. એમને પણ કોઈ પ્રકારની સત્તાની લાલસા નથી હોતી. એટલે એમાં કેળવણી થયેલી છે. અને હું તો બધાને વિનંતી કરું છું કે ભાઈ હું કોઈનું પ્રચાર પ્રસાર કરું એવું નથી, પણ સારી જે બાબતો છે એ આપણા જીવનમાં ઉતારીએ અને બધા જ આના માટે પ્રયાસ કરીએ જે તે ફિલ્ડમાં, તો 100% ભારતને આપણે વિશ્વગુરુ બનાવી શકીએ અને સમગ્ર વિશ્વને આપણે પથ દર્શાવી શકીએ. આપણા સ્વ રાષ્ટ્રપતિ એવા APJ અબ્દુલ કલામ, એમનું સ્વપ્ન હતું કે ભારત વિશ્વગુરુ બનશે તો એને બનતું કોઈ રોકી શકશે નહીં. ખરેખર સર, સારી પ્રવૃત્તિમાં યુવાન જોડાય અને દેશ આગળ વધે એમાં કોઈ બે શક જ નથી. કેમ કે તમે સારી પ્રવૃત્તિને એક્સેપ્ટ કરો તો ખરાબ પ્રવૃત્તિ તમને ડડવાની જ નથી ભૌતિક રીતે. બિલકુલ. સત્તા કે સન્માનની કોઈ જરૂરિયાત નથી. ખુદના ખર્ચે આગળ વધો, સ્વની ભૂમિકા ભજવો. સર, એક આચાર્ય તરીકે અને એમ શિક્ષકો તરીકે જોતા હોય સર, એક સવાલ એવો થાય કે તમે બહુ બધા સારા એવા વિચારો સમાજ માટે આપો, જેમ કે વૈદિક હોળી, ટ્રાફિકવાળો એરિયા હોય તો વાર તહેવારે તમે વાલીને એમાં જોડી દો છો. તો આટલો બધો ભરોસો વાલીનો જીતવો, એનું કંઈ સર એવી ઔષધિ, રામ ઔષધિ કંઈ સર? સામાન્ય રીતે બાળકો અને વાલીઓ એ આમ તો છે ને હાલના સમયમાં અથવા તો ભૂતકાળમાં તે આદર્શ કોને માનતા હોય છે? તો દીકરાઓ દીકરીઓ જે હોય છે એ એના ગુરુજી કે દીદીને આદર્શ માને છે. રાઈટ. અને જ્યારે કોઈ પણ સંસ્થામાં જે શિક્ષક મિત્રો હોય, દીદી ગુરુજી હોય, આચાર્યો હોય છે, એને એ બાળક સોંપી દે છે. એ ક્યારે સોંપે છે? તો એને નક્કી છે કે ભાઈ મારા બાળકનો યોગ્ય વિકાસ ત્યાં થવાનો છે. અને એટલે હું શિક્ષક મિત્રોને કહું છું કાયમ માટે કે ભાઈ બાળકો આપણી નકલ કરે છે, વાલીઓ આપણી નકલ કરે છે. કેમ કે એના માટે બોલિવૂડ હોલિવૂડ આદર્શ નથી, આપણે આદર્શ છીએ. આચરતી ઇતિ આચાર્ય. એટલે આચરણ જ એવું થાય કે જેથી વાલીઓ જે છે એ પણ પોતે એમને એમ થાય કે અમારે આવું કરવું છે. એટલે અમારે બાળકો છે ને, ઘણી વાર એવા બાળકો પણ મેં જોયા છે કે અમારા ગુરુજી જબ્બો પહેરે છે, તમારી જબ્બો પહેરવો છે. કેમ કે એ નકલ કરે છે, એ આદર્શ માને છે. એટલે અમારે બધાની આમ તો મોટે ભાગે એવું જ હોય છે કે દરેક ગુરુજનોનું એનું બિહેવિયર એવું હોય છે, એમની રહેણી કહેણી એવી હોય છે કે જેથી વાલીઓ જે છે એમની નકલ કરવાય પ્રેરાય છે અને એના વિચારોને ઉતારવાય પ્રેરાય છે. અને ત્યારે વાલીઓ જ અમારે કહે છે કે ભાઈ અમારે પણ કંઈક કરવું છે. અમે હકીકતમાં ગવર્મેન્ટમાં કામ કરીએ છીએ તો અમે કંઈ નવું નથી કરતા, અમે તો નોકરી કરીએ છીએ તો એ અમારી ફરજ છે. અમને વેતન આપે છે અને અમારે કરવું જ જોઈએ. એટલે અમે કોઈ ઉપકારી નથી કરતા, કેમ કે આ તો અમારી ફરજ છે, અમારો ધર્મ છે. વિશેષમાં જે કામ થાય છે એની નોંધ વાલીઓ લે છે. એટલે વાલીઓ અને બાળકો કહે છે કે અમારે આવું કંઈક નવું કરવું છે અને એમને આપણે દિશા આપીએ છીએ, એટલે એ અમને બળ મળે છે. અને હું તો બહુ કાયમ માટે કહું છું કે તમામ સંસ્થાના ગુરુજનો છે, પછી એ પ્રાથમિક શાળા હોય, બાલવાટિકા હોય, આનંદવાડી, આંગણવાડી હોય કે કોલેજ હોય, તમામ ગુરુજનો છે એ કાચની પેટીમાં રહે છે, સમાજ એને જુએ છે. એટલે એમનું વર્તન જ એવું હોઈ શકે કે જે સમાજ નિર્માણ આપોઆપ જ થાય. ગાંધીજી એવું કહેતા, એમને પૂછ્યું હતું કે તમે શું સંદેશ દેવા માંગો, ત્યારે એને એવું કીધું હતું કે મારું જીવન જ મારો સંદેશ છે. બરાબર? એમ દરેક ગુરુજનો છે એ આ રીતે જ સંદેશ આપી શકતા હોય છે. એટલે વાલીઓ છે એ આપોઆપ જ તે એમને પ્રેરણા મળે છે અને કહે છે કે તમે કયો અમારે શું કામ કરવું જોઈએ, આપણે માત્ર દિશા જ આપવી પડે છે. અને એટલે મારે આનંદ સાથે કહેવું પડે કે અમારી પાસે અત્યારે વાલીઓની એવી ટીમ છે કે તમે કયો એટલે 10 મિનિટમાં જે પણ કાર્ય કરવું હોય, એકદમ રાષ્ટ્રાય સ્વાહા, એકદમ ન મમના ભાવ સાથે સુંદર મજાનું કાર્ય કરે છે. પછી રાઘવજીભાઈ વાત કરી એમ, એ કોઈ તહેવારોની વાત હોય તો પણ ભલે,
સમાજ વ્યવસ્થા માટે અન્ય ટ્રાફિક વ્યવસ્થા કંટ્રોલ કરવી હોય તો પણ ભલે, પણ નિસ્વાર્થ ભાવે આ વાલી મિત્રો છે એ કામ કરે છે અને બાળકો પણ કામ કરવા પ્રયત્ન કરે છે. બહુ સરસ વાત કરી બિનોપ્સના પ્રેક્ષકો માટે કે તમારા પણ આવા કંઈક સવાલો હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો. સરની વાત ઉપરથી મને બહુ સરસ એક જોવા મળ્યું કે આપણા બાળકો પણ આપણી કોપી કરતા હોય છે. કોપી નથી કરતા, હકીકતમાં આચરણ કરતા હોય છે અને એનાથી જે શીખે ને એ ઉત્તમ હોય છે. અને કર્મરૂપી ફળ તમે વાવો એટલે તમારી ફરજ બની જાય અને વાલીની અંદર વિશ્વાસના બીજ જે રૂપાણા છે એના બાળક સુધી જાય તો એ લગભગ પ્રવાહ કોઈ રોકી શકે એમ નથી. મને આ જાણવા મળ્યું. તો રાઘવ સરને વિનંતી કરું કે આપના કઈ સવાલો. દર્શક મિત્રો, બિનોપ ફોર્સની સૌથી મોટી એક વિશેષતા એ છે કે જે જમીન સાથે જોડાઈને કામ કરે છે ને એવા લોકોને શોધે છે અને એ પૈકીમાંના એક એટલે ચેતન હિરપરા. ચેતનભાઈ, આપશ્રીએ જે વાત કરી, આપ ઘણી બધી જાહેર સંસ્થાઓ સાથે જોડાયા છો, એ પછી સામાજિક રીતે કામ કરતી હોય, શૈક્ષણિક રીતે કામ કરતી હોય, અને આપનું આ કામ જોઈ ઘણી બધી સરકારી સંસ્થાઓ, ટ્રસ્ટો એ આપને એવોર્ડ આપવા માટે આપને વિનંતી કરતા હોય છે, જેનો એક ભાગ અમે પણ હતા કે ઉત્કર્ષ દ્વારા આપને શ્રી નાનાભાઈ ભટ્ટ અગસ્ત્ય સન્માનથી અમે નવાજ્યા, પણ આપને કન્વિન્સ કરવામાં અમારે બહુ મુશ્કેલી પડી. તો આપ એવોર્ડ સ્વીકારવા માટે કેમ એટલા બધા ઉત્સુક નથી હોતા, અથવા તો તમને કેમ એનો ક્ષોભ થાય છે, મારે એ જાણવું છે. આપણે અઘરો સવાલ પૂછ્યો. હું બહુ સ્પષ્ટ માનું છું કે સામાજિક રીતે સમાજની પણ જવાબદારી છે કે સામાજિક રીતે યોગ્ય કાર્ય થતું હોય તો એ કાર્યનું સન્માન થવું જોઈએ. પણ મને ખ્યાલ છે કે ભાઈ મારી ગતિમાં કદાચ સન્માન થશે કે નહીં થાય કોઈ ફેર પડવાનો નથી. મારી ગતિ તો છે એ જ રહેવાની છે. હા, ગતિ વધવાની આપોઆપ છે અને એ મારા પરથી જ નક્કી થવાનું છે. એટલે હું આમ તો સામાન્ય રીતે જે તે સંસ્થાને એવું કહું છું કે કોઈ એવા અન્ય વ્યક્તિત્વ શોધી કાઢો કે જેને ગતિમાં ફેર પડે એમ હોય તો એમનું તમે સન્માન કરો. એટલે બને ત્યાં સુધી હું એ પ્રયત્ન કરતો હોઉં છું કે તમે જે કોઈ સંસ્થા સન્માન કરે છે એમાં પરોક્ષ રીતે હું પણ ભાગીદારી નોંધાવું અને અન્ય વ્યક્તિનું સન્માન થાય, એટલે હું ના પાડતો હોઉં છું. બાકી મને કોઈ બીજું એમાં તકલીફ હોય એવું નથી. અને હા, ઘણી સંસ્થાઓમાં એવું થતું હોય છે કે એવોર્ડ માટે ઘણું બધું કાગળિયા કામ કરવું પડે, એમાં ઘણી બધી ફાઇલો કરવી પડે, તો એ કાર્યમાં અવરોધરૂપ થાય છે. જે આપણું કામ બોટમ લેવલનું હોય છે, જમીની અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલું રહેવાનું, તો એમાં ખૂબ અવરોધ થાય છે. એટલે એ મુખ્ય કામ જે છે એને મારે સાઈડ ઉપર કરી અને જે ગૌણ કામ છે એમાં આપણી એનર્જી બગાડવી પડે એવું મને લાગે. એટલે એ ન થાય એના માટે પણ હું બહુ નમ્રતાથી ના પાડું કે ભાઈ આ બીજા કોઈને પેલું કરો અથવા તો જરૂર છે એમને આપો, એટલે હું ના પાડતો હોઉં છું. ચેતનભાઈના વિચારને સમર્થન આપવા માટે હું બિનોપ ફોર્સના દર્શક મિત્રોને માધ્યમથી હું સૌ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી કરીશ કે આપ જ્યારે કોઈ પણ પ્રકારનું સન્માન કે કોઈ પણ પ્રકારનો એવોર્ડ જ્યારે આપો છો ત્યારે એમના કામને મહત્વ આપો. ઓછામાં ઓછું કાગળ કામ અને ઓછામાં ઓછી એમની માહિતીથી તમે જ્યારે એમને સત્કારો છો ત્યારે એ ખરેખર ખુશ થતા હોય છે. આ આપણે એવા યુગમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ મિત્રો કે જેમાં બતાવવાના ચાવવાના જુદા હોય છે, પણ એમાં પણ કેટલાક ચેતન હિરપરા જેવા સત્ય આચાર્યો છે કે જેને આપણે શોધી અને આ સમાજ આગળ આપણે એમને રજૂ કરવાના છે. ચેતનભાઈ, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ આવે, અલબત્ત એ તો નામ પણ એટલું બધું આપશ્રીની શાળાને મળ્યું છે કે જે ત્યાગ મૂર્તિ કહેવાય, જેમણે રાષ્ટ્રને પોતાનું રાજ્ય, પ્રથમ રાજ્ય અર્પણ કર્યું. એટલે આ યોગાનો યોગ છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ આપની સ્કૂલને મળ્યું અને આપ જે વિદ્યાદાન કરી રહ્યા છો, આપના કાર્યકરો, આપના કર્મચારીઓ જે વિદ્યાદાન કરી રહ્યા છે, એ અદ્ભુત ક્ષણ છે. પણ ક્યારે એવું બને, કારણ કે કર્મચારીઓ તો છે ને કલાકો ગણતા હોય, મિનિટો ગણતા હોય, અને તમારી જે પ્રવૃત્તિ છે એમાં કલાકો કે મિનિટોને પ્રાધાન્ય જ નથી. તો ક્યારેક એવું બને કે સવારે બોલાવવા હોય તો સાંજે જવું પડે. તો એમાં ક્યારેય કોઈ કાર્યકર્તા, કોઈ કર્મચારી
ક્યારેય તમારી સાથે કંઈ પેલું થાય અથવા તો અસભ્ય વર્તન થઈ જાય અથવા તો એમને પસંદગી ન આવે તો તમે એને કઈ રીતે હેન્ડલ કરો, તમે એમને કઈ રીતે મોટિવેટ કરો? બહુ સાચી વાત છે રાઘવજીભાઈ. 2017માં જ્યારે કામ શરૂ કર્યું, મારે આ તબક્કે કહેવું જોઈએ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને ગુજરાત સરકાર એમનો ખૂબ સહયોગ રહ્યો છે. દાતાશ્રીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે, સમાજના લોકોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. પણ ત્યારે આ બધા સહયોગની સાથે સાથે મને પણ એક એવો ઘણા લોકો દ્વારા હતું કે ભાઈ તમે આ સરકારી શાળામાં આ ટેકલ કઈ રીતે કરશો, કેમ કે આ સરકારી કર્મચારીઓ છે એના પ્રત્યેનું થોડું વલણ તે સમાજમાં એવું જોવા મળતું હોય છે. ત્યારે મેં કીધું એમ આચરતી ઇતિ આચાર્ય એટલે પરમ કૃપાળુ પરમેશ્વરની કૃપા જ એવી છે કે અમારી સંસ્થાની અંદર દર મહિને 3 વખત 21 કુંડી યજ્ઞ વિદ્યાર્થીઓના જન્મદિવસ નિમિત્તે થાય. એટલે એ ભૂમિ એવી બની ગઈ છે, મને એવું લાગે છે પવિત્ર, કે આ 6-7 વર્ષમાં ક્યારેય કોઈ ખૂબ ઊંચા અવાજથી ઝઘડો કરવા માટે એવું એવી નાની ઘટના પણ ક્યારેય બની નથી. અને ક્યારેક કંઈક ભૂલ થઈ હોય ને કોઈ દીદી ગુરુજીની અને એમનો વાલીશ્રીઓ આવે ને તો એ એવું કહે છે કે તમે ગુરુજીને દીદીને કંઈ નહીં કહેતા, આ તો માત્ર તમારું ધ્યાન એટલે દોરીએ છે કે તમારું ધ્યાન દોરવા માટે. આટલો ભાવ દીદી ગુરુજી પ્રત્યે છે. આ ભાવને કારણે પણ અમારા દીદી ગુરુજી જે છે, અમારા શિક્ષક મિત્રો છે, એમને પણ ખ્યાલ છે કે આપણે આચરતી ઇતિ આચાર્યમાં જ છીએ. એટલે જો બે શિક્ષકો વચ્ચે અથવા તો અંદર ક્યાંય આંતરકલહ ઉત્પન્ન થાય તો એના જેવી ઘાતક અસર બીજી હોય જ ન શકે, કેમ કે બાળકો છે એ જોઈને કરવાના છે. એટલે અમારે અત્યારે એક સ્કૂલ નહીં પણ અમારી કેમ્પસની અંદર 4 શાળાઓ ચાલે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા, શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા, લતા મંગેશકર પ્રાથમિક શાળા અને સુમન હાઈસ્કૂલ નંબર 19. એમાં કુલ મળીને 100 થી વધારે સ્ટાફ છે. પણ અમારે 4 શાળા એ મહારાજા કેમ્પસ તરીકે જ ઓળખાય છે. એટલે ક્યારેય શાળા પણ અલગ નહીં કે આ મારી શાળા ને તમારી શાળા. એ 100 જે 100 થી ઉપરના જે કાર્યકર્તાઓ છે એમાં પણ એટલી જ સંપ છે. મહિને એકાદી વાર એમનું પ્રશિક્ષણ સાથે બેસીને રાખીએ છીએ. એવા પ્રસંગો બને કે તમામ શાળાના બધા જ કાર્યકર્તાઓના પરિવાર સાથે ભોજનનો કાર્યક્રમ થાય. એટલે દરેક કાર્યકર્તાઓ છે એના ફેમિલી પણ એકબીજા સાથે પરિચિત રહે. એટલે ક્યારેય આવી ઘટના બની નથી. અને ક્યાંક બીજી જગ્યાએ બની હોય તો એને ઉલટાનો સોલ્વ કરવાનો અમારા કાર્યકર્તાઓ જે છે, અમારા જે દીદી ગુરુજી છે એ પ્રયત્ન કરે છે. બીજું મારે આપને જણાવવું જોઈએ કે અમે શિક્ષણ તો આપણે આપવાનું કામ હોય જ છે, પણ ઘણીવાર અમારા બાળકો છે અથવા તો વાલી મિત્રો છે ક્યાંક પરિવારમાં એમને તકલીફ હોય ને તો એ સોલ્વ કરવા માટે અમારા દીદી ગુરુજીને કહે છે કે અમારે આવું થયું છે, તમે એકાદી વાર ઘરે આવો ને તો આ થઈ જાય એવું છે એમ. એટલે મેં વાત કરી એમ અહીંયા નીચે બોટમ લેવલે તો એકાબીજાનું ઘર્ષણ થાય એવો પ્રશ્ન જ નથી આવતો. બીજે ઘર્ષણ હોય તો એને મટાડવા માટેનો પ્રયત્ન થાય છે. એટલે એવો પ્રશ્ન રાઘવજીભાઈ આવ્યો નથી ક્યારેય. અને નવા જે શિક્ષક મિત્રો આવે છે, દર વર્ષે નવા શિક્ષક મિત્રો આવે તો ઘણીવાર બને કે જૂની મેન્ટાલિટી હોય, ક્યારેક કોઈ હોય, પણ એ બાકીના લોકોને જોઈને જેનું અનુસરણ છે ને એ આમની સાથે જોડાઈ જ જાય છે. જેમ દૂધમાં સાકર ભળે એ જ રીતે ભળી જાય છે. એટલે ગુણમાં વધારો. એટલે ક્યારેય આવો પ્રશ્ન આવ્યો જ નથી. પ્રાર્થના સંમેલન અમારું એવું હોય છે એમાં દરરોજ ગુરુવાણી હોય અને હું બહુ સ્પષ્ટ માનું છું કે માત્ર બોલવાથી કંઈ થતું નથી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ પિક્ચર જોવા જાય સાઉથનું અને બહાર આવે એટલે 2-3 કલાક જોઈને આવ્યા હોય એટલે થોડું અડધી કલાક એનર્જી ફાસ્ટ હોય એનામાં, પછી ધીરે ધીરે બેસી જાય. ઘણા મોટિવેશનલ એવા કાર્યક્રમો થતા હોય તો ત્યાં આપણે સાંભળતા હોય જ્યારે એમ થઈ જાય કે હવે આમ જ કરી નાખવું છે ને પેલું કરી નાખવું ને તે કરી નાખવું, 2 કલાક થાય એટલે જતું રહે. પણ જે રિયલમાં કામ કરનાર વ્યક્તિ છે એમને આપણે ભાંગી તૂટી ભાષામાં જો સાંભળીએ છીએ તો એ આજીવન અસર થતી હોય છે આપણામાં, ચેતના પૂરી થાય. હા, એટલે આ રિયલમાં કામ કરતા અમારા બધા હીરો જે છે એની અસર સમાજમાં થાય છે. એટલે રિયલમાં કામ કરતા જે લોકો છે એની વચ્ચે તો ઘર્ષણનો સવાલ જ નથી થયો અને ક્યારેય આવી ઘટના બની પણ નથી. દર્શક મિત્રો, બિનોપ પોર્ટ્સના માધ્યમથી જ્યારે ચેતનભાઈએ વાલીઓ અને કર્મચારીઓ, કાર્યકર્તાઓ એમને કઈ રીતે સાથે રાખી શકાય એની ફોર્મ્યુલા બતાવી.
પારિવારિક ભાવનાથી કાર્યકર્તાઓને જોવા, પરિવાર સાથેના ભોજન સમારંભો ગોઠવવા, પરિવાર સાથે વાર્તાલાપ સંવાદ સાધવો અને વારંવાર વાલી મિટિંગો દ્વારા વાલીઓ સાથે તાદાત્મ્ય સાધવો. હું ગુજરાતમાં કામ કરતા સૌ આચાર્યોને વિનંતી કરું છું કે પોતાના સાથે કામ કરતા કાર્યકર્તાઓને કઈ રીતે સાચવી શકાય, એમની પાસેથી કઈ રીતે કામ લઈ શકાય, એ આ બિનોપ પોર્ટ્સના માધ્યમથી આપે નક્કી કરવાનું છે. ચેતનભાઈના જે વિચારો છે એ વિચારોનું આચરણ સમગ્ર ગુજરાતના આચાર્યો કરતા થાય તો મને એમ લાગે છે કે માત્ર એક મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્કૂલ નહીં, પણ ગુજરાતના ખૂણે ખૂણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવી સ્કૂલ સ્થાપિત થાય, આ હેતુ બિનોપ પોર્ટ્સનો છે. અને એટલા માટે આપણે મુખ્ય મહેમાન તરીકે સરને બોલાવ્યા છે. ચેતનભાઈ, રાજકીય, સામાજિક, ઔદ્યોગિક મિત્રો તમારી સાથે જોડાતા હશે, કારણ કે તમારી સંસ્થાનું નામ એવડું મોટું થયું છે એટલે સ્વાભાવિક છે કે એ જોડાય. ક્યારેક સંજોગો વસાત એડમિશનની પ્રક્રિયામાં તમે કોઈને પ્રવેશ ન આપી શક્યા હો તો આ બધા જ પ્રકારના લોકો તમને ફોન કરી અને દબાણ પણ કરતા હશે કે ભાઈ તમારે આ છોકરાને પ્રવેશ આપવો, આ વાલીના છોકરાને પ્રવેશ આપવો, આ નજીકના છે. ત્યારે તમારી કસોટી પણ થતી હશે, તો એમાં તમે કઈ રીતે પાર ઉતરો છો? મોટે ભાગે સમાજમાં એક એવું માન્યતા જોવા મળે છે કે ભાઈ રાજકીય માણસો હોય છે તો એ આવા હોય તેવા હોય છે, પણ હું બહુ નજીકથી ઓળખું એટલે કહી શકું કે ભાઈ મોટા ભાગના લોકો એ પણ સમજદાર હોય છે. ઘણીવાર આવું બનતું હોય છે અને એમની પણ એક સામાજિક જવાબદારી છે, કેમ કે સમાજનું નેતૃત્વ લઈને હોય બેઠેલા હોય છે ત્યારે એમને પણ આ પ્રશ્નો આવતા હોય છે. તો એમને પણ આ જે વાસ્તવિકતા છે એમની મોટે ભાગે ખબર હોય છે, અથવા તો એમને આપણે જાણ કરતા હોઈએ છીએ. અમારે દર વર્ષે માનનીય મંત્રીશ્રીથી લઈ અને નગરસેવક સુધી તમામ લોકો જે છે એમની સાથે વાતો થતી હોય છે, પણ એમને ખ્યાલ આપીએ કે આ રીતની આખી પ્રોસેસ થાય છે, તમે કયો એ રીતે કરીએ. તો ક્યારેય એવું નથી કહેતા કે નહીં અમારી આટલી જડતા છે કે તમે આ કરવો છે, એવું નથી થતું હતું. પણ એમને આપણે કન્વિન્સ કરવા પડતા હોય છે અને કન્વિન્સ થઈ જાય છે. હા, અને કરવા જોઈએ. એટલે એમાં બહુ પ્રશ્ન આવતો અને વાલીનો એક નેતૃત્વ તરીકે મુદ્દો લઈને જ આવે છે આપણી સમક્ષ, એની ફરજ. હા, અને જરૂરિયાતમંદ હોય તો એમને 100%, કોઈ કદાચ ન ઓળખતું હોય તો પણ આપણે એમનું કામ કરીએ અને એની માટે જ આપણી સંસ્થા છે. કોઈ એવા મેં વાત કરી એમ કોઈ જરૂરિયાતમંદ છે તો ઓળખાણ હોય કે ન હોય એમનું કામ ત્યાં આપણે કરવાનું જ હોય છે. અને મારી પણ ઈચ્છા એવી હોય છે કે વધારેમાં વધારે બાળકોને આ લાભ મળે. મારે એક વાત વણી લેવી છે રાઘવજીભાઈ, કે જે સ્ટાફની તમે વાત કરી હતી કે ભાઈ આટલા બધા લોકો સાથે કઈ રીતે રહી છે, એમાં એક મારે વાત કરવી છે. મને લાગે છે કે મારે એ કહેવી જોઈએ. તો અમારે ત્યાં એક બહુ સરસ રીતે એ ચાલે છે કે ભાઈ હું પોતે જ માનું કે કોઈ પણ વ્યક્તિ જે છે એનામાં એનર્જી લેવલ ફેરફાર હોય છે. કોઈ વધારે કામ કરી શકે છે, કોઈ ઓછું કામ, પણ એનું વલણ હોવું જોઈએ. એટલે અમે ક્યારેય એવું નથી કરતા કે ભાઈ બધા આટલું જ કરી દેજો, એવું નથી હોતું. જેનું જેટલી ક્ષમતા છે એ ક્ષમતા મુજબ થવું જોઈએ. ક્ષમતા મુજબ ન થાય તો વલણ નથી એવું થઈ શકે, ઓછું નહીં પણ ક્ષમતા મુજબ થવું જોઈએ. તો ઘણીવાર કોઈ 3 ગણું કામ કરી દે છે, ઘણીવાર કોઈ ઓછું થાય છે, પણ બધા એક સરખા છે. હું કામ કે એમની ક્ષમતા એટલી છે અને એ તો કુદરતી છે. જેમ બાળકની ક્ષમતા હોય છે, કોઈ આપણે 50% લાવતો હોય, હું તો ટકાવારીને મહત્વ જ નથી આપતો, પણ સમાજની અંદર ખોટું ઘેલું લાગ્યું છે. આપણે 50-60% લાવતું બાળક હોઈ શકે કે એ ભવિષ્યના બહુ મોટા સિતારાઓ છે, પણ હાલમાં કન્ટેન્ટ એનું ઓછું ગ્રાસ્પિંગ થાય છે. તો એને આપણે એમ કહીએ કે તારે 95% લાવવાના, તો એ ન જ બને, એ શક્ય જ ન બને. વિચાર જ ખોટો છે. તો એમ દરેક વ્યક્તિની પોતાની ક્ષમતા હોય છે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરવાની. આપણે જનરલી થતું એવું હોય છે કે મોટે ભાગની સંસ્થાઓમાં આપણે એવું નક્કી કરી રાખીએ કારણ એટલું કરી જ દેવાનું છે એમ, અને એટલે આ મતભેદો થતા હોય છે. અમારે ત્યાં જેની જે ક્ષમતા છે એ મુજબ એ ક્ષેત્રમાં એમણે કામ કરવાનું હોય છે અને ક્ષમતા વધે એવો પ્રયાસ કરવાનો હોય છે. એટલે પણ આ પ્રશ્ન નથી આવતો. મેં કીધું એમ રાજકીય લોકો જે સમજદાર હોય છે અને એ લોકો હા હોય 2% 5% એમાંય તકલીફ હોય છે, પણ એમાં વાંધો નથી આવતો. એમને આપણે કહીએ છીએ એટલે સમજી જતા હોય છે. આપણી ભાવના શુદ્ધ હોય એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. સર ઘણીવાર મેં સમજતા જોયા છે યુવા તરીકે, ઘણીવાર યુવામાં ખ્યાલ છે કે ભાઈ એ લોકોનો પાવર વાપર, પણ અમે જોઈએ છીએ
કે સમજાવનાર વ્યક્તિ સારો હોય ને, જી એનો ઉદ્દેશ એને ગળે ઉતારી દે ને, હા એટલે એ અમૃત બની જાય, કોઈ પણ હોય વિષથી. એટલે લગભગ એ આપણી હામાં જ હોય. એને ખબર છે જો હું આ કરીશ તો બીજા છોકરાને નુકસાન જાય. થશે. તો એનો એ સવાલ એના જ વાલીનો છે પાછો. અને બીજું કે હું એમને એ જ સમજાવું છું કે વાલી ઘણી વાર એવું થાય કે પ્રવેશ નથી મળ્યો, ઘણી વાર સામાજિક નેતૃત્વ હોય છે, તો હું બહુ સ્પષ્ટ કહું કે આપણે બાળકને અહીંયા ભણાવવા માટે મોકલીએ છીએ, કેળવણી કરવા, માત્ર ક ખ ગ ભણવા નહીં, ABCD ભણવા નહીં, એનું સર્વાંગીણ વિકાસ થાય એના માટે મોકલીએ છીએ. મારે આપને કહેવું જોઈએ કે નવી શિક્ષણ નીતિ આવે, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું વિઝન એટલું જબરજસ્ત છે અત્યારે કે હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે બોર્ડની પરીક્ષાઓ નીકળતી જાય છે. સર્વાંગીણ શિક્ષણ મળે એવો પ્રયત્ન પૂરતો હવે નવું ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું એવું લાગે છે. અને ત્યારે જો બાળકને શરૂઆતથી જ લાગવો કે અન્ય ખોટી રીતે ભ્રષ્ટાચારથી બેસાડવામાં આવે તો હું વાલી નહીં કહું અને નેતૃત્વ કરનાર વ્યક્તિ નહીં કહું કે તો પછી આપણે એમની પાસે શું અપેક્ષા રાખીશું. બીજનું રોપાણ જ ગલત થયું. હા, એનું બીજનું રોપાણ જ જો શરૂઆતથી ખરાબ રીતે થયું હોય તો એ બાળક મોટું થઈ અને ખૂબ સારો માણસ બને એ અપેક્ષા જ નહીં રાખી શકીએ આપણે. એટલે એમને સમજાઈ જાય છે કે વાત સાચી, બિલકુલ સાચી છે. તમને આવો અનુભવ ક્યારે થયેલો, કોઈ વાલી આમ ડોનેશન આપવાનું કે પૈસા આપવાની કે એવી ઓફર કરી હોય? વારંવાર થાય છે, દર વર્ષે આવે છે કે ભાઈ તમારામાં શું ઘટે છે, અમે 10 પંખા લખાવી દઈએ, તમે કહો તો એટલી રકમ અમે કહો એ શાળામાં ખર્ચ કરી દઈએ. એટલે હું બહુ સ્પષ્ટ કહું છું કે અહીંયા ખર્ચ કરી શકે એના માટે અથવા ન કરી શકે એ બે માટે સરખું છે. જો ખર્ચ કરી શકે એમને હું આપું તો કદાચ તમે શાળાને સોનાનો ઢોળ ચડાવી દેશો, પણ જે પ્રાણ છે બાળકોમાં એ ચેતના છે, પ્રાણ છે, પ્રકૃતિનું જે સાથેનું કામ છે, એટલે આપણે ક્યારેય એવું એક પણ વખત ક્યારેય આપણે એવું સ્વીકારતા નથી. અને વાલીઓને હવે ખ્યાલ આવી ગયો છે એટલે હવે ઓફર જ નથી કરતા. એમને ખ્યાલ છે કે અહીંયા એવું થતું નથી, એટલે ખોટું. બહુ સરસ વાત કરી સર કે પાત્રતા, પોતાનો સ્ટાફ પરિવાર અને બાળકોનો વિકાસ કરવો હોય તો એની સામે આવું કંઈ ખોટું ન થાય એ પહેલી નૈતિક જવાબદારી બધાની છે. પછી એ રાજકીય હોય, શિક્ષક હોય કે પટ્ટાવાળો હોય કે સામાન્ય નાગરિક હોય, આપ સર્વ સાથે મળશો તો જ એનો વિકાસ થશે. અને 21મી સદીના ત્રીજા દાયકાની અંદર છીએ, હવે તો માનવું રહ્યું કે આપણું બાળક જ આગળ વિશ્વ લઈ જશે. તો સાહેબ એવો એક સવાલ થાય કે આટલી બધી પ્રોસેસ થાય છે, તમે આગળ વધો છો અને આખું સુરતની સુવાસ દિલ્હી સુધી પહોંચાડી નીપામાં તમે, એવું અમે યુવા ધન માની રહીએ. તો અમારા પણ એક સપના હોય, તો એક તમારું અંતિમ સપનું કયું? કારણ કે મારું વારંવાર ઈચ્છા હોય કે અંતિમ આવું હોવું જોઈએ એમ. તો આપનું એક અંતિમ સપનું શું હશે એમ? ભારતમાં વસતા હોય એટલે મને ગૌરવ સાથે કહેવું પડે કે ભાઈ શિક્ષણ વ્યવસ્થા છે ને એ સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરે છે અને સમાજ વ્યવસ્થા એ શિક્ષણ વ્યવસ્થાનું નિર્માણ કરે છે. બંને એકબીજાના પૂરક છે. શિક્ષણ વ્યવસ્થા દ્વારા આદર્શ સમાજ વ્યવસ્થા બને. રામ રાજ્યની સ્થાપના કરવું અઘરું જ નથી. આપણે વાંચીએ છીએ કે રામ રાજ્યની અંદર આવું હતું, આ હતું, અને એ તાકાત મને લાગે વિશ્વની અંદર કોઈ પાસે હોય તો એ ભારત દેશ પાસે જ છે. મારું અંતિમ લક્ષ્ય પણ એ છે કે ભારત વિશ્વગુરુ બને. ભારતની સામાજિક વ્યવસ્થા છે એમાં જે કંઈ દૂષણો છે એ બિલકુલ શિક્ષણના માધ્યમથી દૂર થાય અને વિશ્વને પથ દર્શાવી શકીએ. હાલમાં એવું હવે આપણને ખ્યાલ છે કે એવું ઘણી બધી ઘટનાઓ બને છે આંતરરાષ્ટ્રીય સ્તરે કે જ્યાં ભારતનું માર્ગદર્શન લેવામાં આવે છે. તો ભારત એક એવું રાષ્ટ્ર બને. ભારત એ એક ટુકડો નથી ભૂમિનો. ભારત એ જીવતું જાગતું રાષ્ટ્ર પુરુષ છે એમ કેવું હોય તો કહી શકાય. વિશ્વની અંદર માતા કહીએ છીએ, ભારત માતા એક જ એવી છે કે એને ભારત માતા કહી શકાય છે. અહીંયા પ્રકૃતિનું પૂજન થાય છે. ચંદ્રને મામા કહીએ, સૂરજને દાદા કહીએ છીએ. તો આપણે સૌ સાથે મળીએ અને એક એવું ભારતનું નિર્માણ કરીએ કે વિશ્વગુરુ બને અને આ અખંડ ભારતનું નિર્માણ થાય. અને એ તો જ થઈ શકે કે સૌ પ્રત્યેક લોકો છે એમાં ભાગીદારી થાય. એટલે મારું અંતિમ લક્ષ્ય પણ એ છે કે એક એવા સમાજનું નિર્માણ થાય કે જેનાથી ભવ્ય ભારત બને. એ મારું એક લક્ષ્ય છે અને એના માટે થાય એટલો પ્રયત્ન કરીશ. નાના નાના પ્રયત્નો બધા કરે તો થાય. રામસેતુ બનતો હતો ત્યારે નળ અને નીલ છે તો એ એન્જિનિયરિંગનું કામ કરતા હતા. મોટા વાનર હતા તો મોટી શિલાઓ લીધી હતી, પણ એક નાની એવી ખીચકોલી હતી તો એ નાના નાના ટુકડાઓ રેતીના છે એ પોતાના શરીર સાથે ચોંટે અને એ ત્યાં રામસેતુમાં પોતાનું યોગદાન મળે એવો પ્રયાસ કરતી હતી.
એટલે બધા પોતપોતાની રીતે આટલો પ્રયાસ કરે. ઘણીવાર એવું થાય કે હું એકલો શું કરી શકું, મારે આપ સૌને કહેવું જોઈએ કે સૌથી મોટી નબળાઈ આપણી એ છે કે હું એકલો શું કરી શકીશ. હું કરીશ તો આમાં કંઈ લાંબો ફેર પડે એવું લાગતો નથી, પણ બધા જ એવા વિચારે કે હું એકલો નહીં, હું કરીશ એમ બધા જ કરશે, તો મને નથી લાગતું કે ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકે. એટલે આપણે એ કરવું જોઈએ. મારું અંતિમ લક્ષ્ય પણ એ જ છે. નાનકડો ફેરફાર કરવાથી પણ ફરક પડે, બહુ સાચી વાત છે. અને આપણી સાથે હજારોના મીંડા જોડાઈ જાય તો એકડો પણ લાખોની સંખ્યામાં મોટો થઈ જાય સાહેબ. 100%. બહુ સરસ વાત કરી. અને બીજો કોઈ એવા સર, મારો એક સવાલ છે સર કે ટેકનોલોજી આગળ વધી છે, વિશ્વગુરુ તરફ જાય છે, અને ભારતની બધા સલાહ લે છે, એને યુવાધન માટે ખાસ કે ટેકનોલોજીનો ઉપયોગ કરે, તો તમે એટલા બધા બાળકો અને ટીચરોને સાચવી રહ્યા છો, તો હવે એ લોકો ટેકનોલોજીનો એજ્યુકેશનમાં ઉપયોગ કરે, કે શિક્ષણ બધું ફેરવી શકે, એ ફાઇનલ છે સાહેબ. આટલી વાત છે. બરાબર. નવું શીખે તો નવું આચરણ કરશે. બરાબર છે. તો એમાં ટેકનોલોજીનો રોલ તમારા મતે નાના છોકરાથી રહેવો જોઈએ, કયા કક્ષાએથી રહેવો જોઈએ? મોટા તો વાપરે જ છે કોલેજવાળા, પણ એના ઉપર કંઈ પ્રકાશ વાલીઓ માટે? ટેકનોલોજી આપણા ઋષિમુનિઓ પણ ઉપયોગ કરતા હતા. આપણે ઇતિહાસ વાંચીએ તો ખ્યાલ આવે કે સુશ્રુત સંહિતા, ચરક સંહિતા એ ભારતની જ દેન છે. ઓપરેશન જે થાય છે એ ભારતની દેન છે. રાવણ પાસે પુષ્પક વિમાન હતું, પાયલોટ વગર ઉડતું હતું. અત્યારે પણ નાસા સંસ્થા છે ઓટો પાયલટ મોડ માટે પ્રયત્ન કરે છે. રામાયણમાં જોવા મળે છે કે સંજીવની લેવા માટે હનુમાનજી ગયા હતા, એની પણ અત્યારે સંશોધન ચાલુ છે. ટેકનોલોજી ત્યારે પણ હતી, 0 પણ ભારતે જ આપ્યું છે, 0 પણ ભારતે આપેલી છે. એટલે ટેકનોલોજી આપણા ઋષિ મુનિઓ છે તો વૈજ્ઞાનિક જ હતા, બરાબર. એ માત્ર ઉપદેશકો નહોતા. ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ જોઈએ, પણ એમાં મેં કીધું એમ ઉંમર વાઇઝ હોવું જોઈએ. જો દાખલા તરીકે મેં 2 દિવસ પહેલાં જ વાંચતો હતો કે યુએસની અંદર 14 કે 15 વર્ષ સુધીના બાળકો માટે સોશિયલ મીડિયાનો પ્રતિબંધ લગાવવાનું અત્યારે આવી ગયું. એટલા માટે આવી ગયું કે ટેકનોલોજીનો ઉપયોગ ઉપયોગ એનો ઉપયોગ નથી સમજી શકતો કે એનો ઉપયોગ કરવો કે ન કરવો, સારું પણ છે ને ખરાબ પણ છે. એટલા માટે એટલે જ્યારે જરૂર પડે ત્યારે ટેકનોલોજીનો ચોક્કસ ઉપયોગ કરવો જ જોઈએ, પણ મર્યાદામાં રહીને કરવો જોઈએ. જો નહીં કરીએ તો પણ ચાલવાનું નથી. આપણે બાળકોને ના પાડી દઈએ કે આ નહીં, તો એ જડતા પણ ખોટી જ છે. જરૂર હોય ત્યાં કરવો જ જોઈએ, પણ મર્યાદામાં થાય તો એનું વિકાસ જે છે એ ખૂબ સારી રીતે થશે અને ગતિ પણ ખૂબ સારી મળશે. અને અમર્યાદિત વિકાસ કામ કરીએ ટેકનોલોજીમાં, ખોટી રીતે કામ કરીએ તો વિનાશ પણ થાય એવી પણ શક્યતા પૂરેપૂરી છે. એટલે સમજણપૂર્વક ટેકનોલોજીનો ઉપયોગ નાના બાળકથી લઈ અને મોટા ઉંમરના વ્યક્તિ સુધી કરવો જોઈએ. બહુ સરસ સરે વાત કરી કે ભાઈ ટેકનોલોજી એટલે બંને વસ્તુ છે, આભૂષણ છે ને દૂષણ છે સાહેબ. હા, બે છે. પણ જો આનો વાલી એક ઉંમર સુધી પોતે આભૂષણ બનીને ઉપયોગ કરે ને સાહેબ, ફિલ્ટર કરીને, તો અમે યુવા માનીએ છીએ કે એક લેવલનું નોલેજ મળે છે. 100% મળે. એક ઉંમર થયા પછી એને મોબાઈલ આપો, પણ એમાં પાબંદી રાખીને આપો તો સોનામાં સુગંધ મળે. આવું આપનું કેવું રહ્યું? તો રાજુ સર, એમની સાથે બેસવું જોઈએ. મોબાઈલ આપણે બાળકોને આપીએ છીએ, તમે શોધીને આપો. હા, તમે એમની સાથે બેસો, તમારે એમનો ટાઈમ કાઢવો જોઈએ. જો તમે નહીં હોય ને તો એ ગડબડ થઈ જશે, ગમે ત્યાં ચડી જવાનું છે. એટલે એ કરવું જોઈએ. એનો વિકલ્પ એ નથી બંધ કરાવી દો બિલકુલ. હા, સાવ નાની ઉંમરમાં જરૂર જ નથી. હું તો બહુ સ્પષ્ટ માનું છું, 5 થી 6 વર્ષ સુધીનું બાળક હોય છે તો એને મોબાઈલ આપવો જ નહીં જોઈએ, કેમ કે એને જરૂરિયાત જ નથી. પછી જ્યારે જરૂર પડતી હોય છે તો ત્યારે તમારે એમની સાથે, મોબાઈલ ને ટીવી બંનેમાં એવું છે, તમે સાથે બેસીને આપો, મર્યાદિત સમયમાં આપો તો કોઈ પ્રશ્ન નથી. જો આ નહીં કરો તો બહુ અઘરું પડે એવું છે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરો, પણ સાથે રહીને કરવો જોઈએ. અમે રાઘવ સર એવું માનીએ છીએ, અમે પણ ટેકનોલોજીની દુનિયામાં છીએ. 1 થી 8 ધોરણના બાળકે ત્યાં સુધી એને પેરેન્ટ્સને પણ જો ઉપયોગ કરવો હોય તો એના ખબર વગર કરીને જોઈને એને શીખવાડો, આવું માનીએ. અને આટલા બધા પીએચડી અને એના જે કારણો છે એમની મોટી યુનિવર્સિટીના જોઈએ તો એમાં 9 પછી બધું બાળકને જો મળે ને આ ભાથું, તો એનો પોષક તત્વો એકદમ યુઝ કરી શકે. એમાં પણ 9મા ધોરણમાં પાબંદી રાખવી જરૂરી છે, પછી એ ટેવાઈ જશે. એકવાર એની આદત સારી લાગી ગઈ કે ભાઈ આ ખરાબ છે ને આ સારું છે, એ હદે આવી જાય ને આપણું મૂલ્યાંકન થઈ જાય તો છૂટી આપો. બરાબર છે.
આવું અમે માનીએ છીએ. સર આમાં કંઈ ખોટું હોય તો જણાવી શકો. બંને સર આચાર્ય અને શિક્ષક રૂપી જીવ છે, અમારા વડીલો છે, એટલે આ એક મારો એક સવાલ છે. આપશ્રીનું જે કાર્ય છે એ બિનો પોર્સ અને અલગ અલગ ચેનલોના માધ્યમથી દેશના ખૂણાઓ સુધી આપ જે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અને એ માત્ર રોજના 1 રૂપિયામાં આપ જે પીરસી રહ્યા જબરદસ્ત છો કામ છે. એ મારી દ્રષ્ટિએ અદ્ભુત અને પ્રશંસનીય સેવા છે. એક રચનાત્મક ટેકનોક્રેટ કેવો હોય એનું ઉત્તમ ઉદાહરણ આપ શ્રી વિદ્યાકુલના માધ્યમથી પણ આપી રહ્યા છો, એટલે એના માટે પણ આપને અભિનંદન. અને હું દર્શક મિત્રોને વિનંતી કરીશ કે બિનો પોર્ટ્સમાં આવા મહામૂલા મહેમાનોને સંસ્થા જ્યારે લાવતી હોય ત્યારે આપને આ ઇન્ટરવ્યૂ, આ પ્રશ્નો, એમના જવાબો જો ગમ્યા હોય તો આપ શ્રી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ ચેનલને શેર કરજો અને વધારેમાં વધારે ભારતીયો સુધી આ વિચાર એક વહેંચાય અને આ વિચારનો અમલ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત કરે એવી શુભેચ્છાઓ સાથે માનની શ્રી ચેતનભાઈને આપણે ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપશ્રી આ ચેનલમાં ઉપસ્થિત રહ્યા અને આપશ્રીએ આપની મનનીય વાતો અમને પીરસી એ માટે ધન્યવાદ. અને સર ધન્યવાદ તો આપીશ જ હું હજી પણ, અને અમારે આશીર્વાદ લેવાય પણ એક સર અમારી જે ખાસિયત છે રહી ગઈ કે બિનો પોર્ટ્સની જે ફેમિલી છે, યુથ વિદ્યાકુલ, આ એજ્યુકેશન જે સિસ્ટમ ચાલી રહી છે, ક્યુરિયોફાય, બધાની અંદર આવી રીતે જ અમે આગળ વધીએ. પણ અમે એવું પણ ઈચ્છીએ છીએ કે અમારા જે મહેમાન છે અમને એક સવાલ કરે, માત્ર એક જ સવાલ, બરાબર છે. કે જેમને અનુકરણ અમે પણ કરી શકીએ અથવા અમારા માટે પણ એવો હિડન મેસેજ હોય. તો સર આપ એક સવાલ અમને પૂછી શકો છો. ખૂબ સરસ વાત. હવે બિનો પોર્ટ્સ અને આપની સંસ્થા દ્વારા બહુ સરાહનીય કાર્ય થાય છે, એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું. હું દિલ્હી જ્યારે નિપાની અંદર ગયેલો હતો તો ત્યાં અમે લગભગ 44 જેટલા અલગ અલગ દેશના ખૂણે ખૂણેથી 44 જેટલા લોકો હતા અને પોતપોતાની વાતો શેર કરી હતી. ત્યારે અમને NCERT દ્વારા જે નિપા સંસ્થા છે એમણે પણ એવું કીધેલું કે ભાઈ આમાં મોટાભાગના લોકો એવા છે કે કોઈ ઉત્તરાખંડમાં છે, કોઈ છત્તીસગઢના બહુ એકદમ કહેવાય એવા નક્સલી એરિયા હોય એની અંદર કામ કરે છે. તો આપના વિચારો લોકો સુધી પહોંચાડો અને ટેકનોલોજીનો ઉપયોગ કરો, એવું ત્યાં પણ અમને કહેવામાં આવ્યું હતું. ત્યારે મારે આપને પૂછવું છે કે આવી ઘણી બધી એવી સંસ્થાઓ છે, માત્ર શિક્ષણની નહીં, ઘણી બધી એવી સંસ્થાઓ છે. તો એ કામ તો ખૂબ સારું કરે છે. બીજું કે એ કામ કરે છે એની પ્રેરણા બીજાને મળે. દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ સારું કામ જોઈએ છીએ તો 100% આપણને કંઈક પ્રેરણા મળે ને આપણે એવું કરવા પ્રયત્ન કરીએ છીએ. આનંદિત થઈએ. હા, તો ત્યારે આ ટેકનોલોજીના માધ્યમથી આવી બધી જે શૈક્ષણિક સંસ્થાઓ, અન્ય સંસ્થાઓ જે છે એને આપણે સુવાસ અન્ય સુધી પહોંચાડવી હોય તો એના માટે કેવા કેવા પ્રયાસ કરવા જોઈએ? એ મને એવું લાગે છે કે આ સવાલ મેં યોગ્ય જગ્યાએ અને યોગ્ય વ્યક્તિને પૂછ્યો છે, તો એનું એક માર્ગદર્શન આપો તો ઘણી બધી સંસ્થાઓ છે એ આ દિશામાં આગળ વધી શકે. જવાબ આપતા પહેલાં તો હું એવું કહીશ, મને તો ખબર નથી એનો જવાબ કેટલો યોગ્ય રહેશે, પણ એ આપણે બંને સાથી મિત્રોએ મૂલ્યાંકન કરવાનું અને ખાસ કરીને અમારા બિનો પોર્ટ્સના જે બુદ્ધિજીવીઓ છે એ કરશે. અમે અનુભવ્યું છે એ પહેલાં વાત કરી દઉં સર કે ઓનલાઈન શિક્ષણ આવવાથી આંગળીના ટેરવે, ટચલી આંગળીના ટેકે એને મળતું થઈ ગયું નોલેજ. બરાબર છે. અને જાજી બુદ્ધિવાળી વ્યક્તિ બેઠો થઈ ગયો. બરાબર છે. એટલે સોલ્યુશન મલ્ટી છે એ ખબર પડી ગઈ એને સર. બરાબર છે. અમે એને જોયા કે એક ટીચર અને બાળક વચ્ચે જે સંઘર્ષ થતો હતો આન્સરને બાબતે, ક્લિયરિટી આવી. બરાબર છે. અને શૈક્ષણિકને વેગ મળ્યો. બરાબર. આ નાનું મૂલ્યાંકન છે, અમે 1% જ જોયું છે. હજી બધી સ્કૂલમાં હું પહોંચી નથી શક્યો, પણ મેં ટેકનોલોજીના આધારે એ લોકોએ મને રિવ્યૂ આપ્યા કે મારી સ્કૂલમાં ગણિતના સર નિવૃત્ત થઈ ગયા છે વહેલા, બીજા અધ્યાપક આવે છે 7 દિવસ કે 2 દિવસની વારે લાગે, પણ મારું શૈક્ષણિક કાર્ય તમારાથી અટકતું નથી. આ વેગ મેં જોયો. વર્ષો સુધી કંઈ પ્રોબ્લેમ હોય એ જોયા મેં. રિયલી છે, કોઈ બીમાર પડે છે, અંધ વ્યક્તિ છે, તો આને આટલી હેલ્પ થઈ, તો એ સુવાસ ઓટોમેટિક એ લોકો ફેલવે છે. બરાબર કે મેં આ રીતે ઉપયોગ કર્યો સાહેબ. ઇવન અમારા પાસે ટીચરો પણ ઘણી રીતે આ રીતનું શિક્ષણ લે છે કે ઘણીવાર એવું થાય સર, હું પણ આવતો ફિઝિક્સ 12-11 વર્ષ ભણ્યો પછી મને ખબર પડે આ મુદ્દાને જો આ રીતે સમજાવ્યો હોત ને, અરે ડેફિનેટલી બાળકને મગજમાં ઉતરત. તો એ રીતે ટીચર પણ આ ગંગાની અંદર
એક કળશ ભરીને આગળ વધે છે. બરાબર છે. તો આ રીતે એ સુવાસ ફેલાવે છે. જેમ લીંબુ શરબત બને, પાણી તો આટલું જ છે પણ ગુણ વધારો કરે છે. તો ટેકનોલોજી દ્વારા શિક્ષણ જે પણ સંસ્થામાં એક બાળક લે છે એ આખા ક્લાસને સ્પર્શે છે. કે ભાઈ એક ટીચર 40 બાળકને એક સાથે સોલ્યુશન આપી શકે પણ ટાઈમ લાગે, એ ટાઈમ ટેકનોલોજી તોડી નાખે છે. બહુ સરસ, ખૂબ સરસ. બીજું, આખા વર્ષમાં 13 ચેપ્ટર કરવા હોય સાહેબ, અને એક દિવસમાં સારા સારા ટોપિક આંગળીના ટેરવે નથી આવડતા ઈવડી લેવા હોય તો ડાયરેક્ટ ટેકનોલોજીથી રેકોર્ડિંગ વિડીયો દ્વારા કરી શકાય છે. બરાબર છે. તો આ રીતે ધીમે ધીમે બધી સુવાસ ફેલાય છે. કોઈ ટીચર ફેલાવે, કોઈ બાળક, કોઈ પેરેન્ટ્સને ફરીથી ભણવું છે સાહેબ પણ એ ધંધો કરે છે. બરાબર છે. તો એક તો એની રોજીરોટી ચલાવવાની, બાળકોનું ભરણ પોષણ કરવાનું, પણ એને આગળ વધવું છે. એક પ્યુનને આગળ બઢતી જોતી છે. તો અમારા 9 થી 12 ધોરણના કે જે પણ સબ્જેક્ટ એને લગતા વળગતા હોય એ સ્ટડી કરતા જાય અને સમજતા જાય. એટલે આ રીતે ધીમે ધીમે વેથી એ લોકો ફેલાવતા જાય છે ટેકનોલોજી. મારા મતે આટલું જ હું જાણી શક્યો છું. બરાબર છે. હા, મારા તકી પ્રયત્ન થતા હોય કે ગૂગલમાં કે યુટ્યુબમાં કે હું નાની મોટી જાહેરાત કરતો હોઉં, પણ આ 2017થી ભગીરથ કાર્ય જે ટેકનોલોજી ચલાવી રહ્યા છે, આજે 2024માં ઘણા બધા સ્ટુડન્ટ, અમારું પણ એમાં એક સપનું છે કે અમારી પાસે અધિકારીવાળા છોકરા હોય એમ. બરાબર છે. કે હું ફિઝિક્સ ભણાવતો 11-12માં તો ડૉક્ટર એન્જિનિયર ઘણા થયા અમારી પાસે, પણ હવે સારા નાગરિક અને સારા પોસ્ટ ઉપર સારા અધિકારી એવું બને. અને એમાં અમે કંઈક ટેકનોલોજીના માધ્યમથી નવું નોલેજની પાંખ લગાવી દઈએ. બરાબર. બસ આટલી સુવાસ ફેલાવીએ છીએ. ખૂબ સરસ. સર, આમાં કંઈ મારું ખોટું હોય તો મને માફી ચાહું છું. અને આપ એક નાનકડા એવા કોલથી, સરના કહેવાથી તરત તમારો ટાઈમ કાઢ્યો આજે રજાના દિવસમાં પણ, જેને એટલું નોલેજ બાળકો માટે આપતા હોય, ખરેખર સલ્યુટ છે. અને બિનોફરથી ફરીથી હું હૃદયના ઉમળકાથી આભાર વ્યક્ત કરું છું બંને સરોનો. અને મારા જે સાથી મિત્ર બને, હકીકતમાં મારા વડીલને મોરબી છે, પણ જે પણ હોય એ આપના થકી છે. આપ અમને પ્રતિસાદ આપશો, તમને સરસ લાગ્યું હોય ત્યાં પણ અમને કહેજો. અને જ્યાં નાની મોટી ભૂલ થઈ હોય તો નાના ભાઈ કે નાનો દીકરો છે એ કરી માફ કરજો અથવા અમને સજેશન આપજો. જય હિન્દ, વંદે માતરમ. ફરીથી મળશું બિનોફ પોર્ટ્સની અંદર. નમસ્કાર, વંદે માતરમ.